હેરવી કાલે દાદાનું શ્રાદ્ધ છે ને તો તમે એની બધી ભૌતિક વસ્તુ લઈ આવજો. આપણે ઈ જ વસ્તુ કાલ બનાવશું. હો જમવાનું થઈ ગયું છે? રોજની માથા પૂછશે આ તો. મારે દવા ખાવાની. કહું છું જમવાનું થઈ ગયું છે? હજી તો 12 વાગ્યા. હજી તો મેં ચાલુ કરી રસોઈ. 2 કલાક થશે રસોઈને. કાલની રોટલી પડી ચી નાખવાનું આપી દો. હા તો એ હાલ છે. દાદા તમે કેમ રહો છો? મમ્મી સાથે તમારી સાથે આવું કરે છે એટલે રહો છો? ના બેટા ના, તારી મમ્મીથી મને કાંઈ વાંધો નથી. આજથી વર્ષો પહેલા મારા બાપની આવી જ હાલત હતી અને ત્યારે મારી ઘરવાળીએ મારા બાપને આમ જ રોટલીને અથાણું ખવડાવ્યું. જો ત્યારે મેં એને રોકી હોત ને તો આજે મારો વારો આવ્યો. તારી માથી કાંઈ વાત, તારી માનો કાંઈ વાત, જીવતે જીવતા જો વડીલોની સેવા કરી લેવો ને તો ઈ શ્રાદ્ધ કરતા વધારે ખુશ થશે ને એના આશીર્વાદ મળશે.